દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાનું ભાજપમાંથી રાજીનામું. છોટાઉદેપુર તાલુકાના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીને રાજીનામું આપી દીધું છે. તેમની આ જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. રાજેશભાઈ રાઠવાએ પોતાના રાજીનામાનું કારણ જણાવતા કહ્યું છે કે સ્થાનિક સંગઠને વહીવટી કારણે હું રાજીનામું આપી રહ્યો છું. તો આવો આ અંગે શું કર્યા છે રાજેશભાઈ રાઠવા, તેમની સાથે જ આપણે વાત કરીશું. સાંભળીએ. તમે આજે રાજીનામું આપવાની ગયા છો? હા જી, આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે. બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે. હા, એ છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાને ગુજરાત સબસ્ક્રાઇબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય, એટીવીટી હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે પણ છે. પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે, એના સામે ક્યારેય છોટાઉદેપુરના નેતાએ ચૂંતક અવાજ નહીં કરી શક્યા. એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે. એના માટે પણ ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી. જે એ સાચી ચર્ચા છે. હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે 7,000થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો ખેસ ધારણ કરશે.